હલો મિત્રો, કેમ છો? એક કન્ફ્યુઝન છે ઘણા બધાને કે તમારે ઇન્ડિયામાં પ્રોપર્ટી હોય કે તમારા ફાધર મધર ઇન્ડિયન પ્રોપર્ટી મૂકી ગયા હોય તમારી પાસે, પણ તમારી પાસે ઓસીઆઈ કાર્ડ ના હોય, આધાર કાર્ડ નહીં હોય. આધાર કાર્ડ પર લેવાની જરૂર નથી, કારણ કે 182 ડેઝની ઉપર બહાર રહેતા હોય એટલે. ઓસીઆઈ બી ઘણા પાસે ના હોય, કોઈ બી કારણસર ન બનાવી શક્યા હોય કે પ્રોપર ના હોય. પણ એનો મિનિંગ એ નથી કે તમે તમારી ઇન્ડિયાની પ્રોપર્ટી વેચી ન શકો. એક મસ્ટ હોય છે કે તમારે પેન કાર્ડ હોવું જોઈએ. પેન કાર્ડ એટલે મતલબ કે તમારે ઇન્ડિયામાં કોઈ બેંક એકાઉન્ટ હોવો જોઈએ. બેંક એકાઉન્ટ હોય એટલે તમારે પેન કાર્ડ કઢાવવું જ પડે. એટલે ખાસ આટલું વેરિફિકેશન કે ઓસીઆઈ ન હોય, આધાર કાર્ડ ના હોય તો બી તમે તમારી પ્રોપર્ટી વેચી શકો છો. અને એક થોડીક પ્રોસિજર જુદી હોય છે, પણ કોઈ રિસ્ટ્રિક્શન એ રીતે નથી. એટલું ખાસ રાખજો. થેન્ક યુ.